ગાઈસ આપણી પૃથ્વી ઉપર ટોટલ 195 જેટલા દેશ આવેલા છે અને આજે હું તમને ટોપ 5 એટલે કે 5 એવા દેશ બતાવીશ જે આખી દુનિયામાં સૌથી મોટા સૌથી વિશાળ છે અને આજે આપણે એ પણ જાણીશું કે આપણો ભારત દેશ કેવડો મોટો છે અને આપણા ભારત દેશ પાસે કેટલી જમીન છે। તો ચલો ગાઈસ बिना कोई टाइम पास करते हुए આપણે ડાયરેક્ટ વિડિયો સ્ટાર્ટ કરીએ। દોસ્તો આ સૌથી મોટા 5 દેશોનું લિસ્ટ મેં ફક્ત એરિયાને ધ્યાનમાં રાખીને જ બનાવેલું છે એટલે તમારે આ વાતની નોંધ લેવી। તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે બ્રાઝિલ। આ બ્રાઝિલ નામનો દેશ 81,15,767 અને 767 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને આ દેશ આપણી પૃથ્વીનો 1.67% જેટલો ભાગ રોકે છે। તો હવે વાત કરીએ ચોથા નંબરના સૌથી વિશાળ સૌથી મોટા દેશ વિશે। તો નંબર 4 ઉપર આવે છે અમેરિકા। દોસ્તો આ અમેરિકા નામનો દેશ 95,25,000 અને 67 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને આ અમેરિકા દેશ આપણી પૃથ્વીનો ટોટલ 1.87% જેટલો ભાગ રોકે છે। તો હવે વાત કરીએ ત્રીજા નંબરના સૌથી મોટા દેશ વિશે। તો નંબર 3 ઉપર આવે છે આપણા ભારત દેશનો પાડોશી દેશ એટલે કે ચીન ચાઇના। આ ચાઇના નામનો દેશ 95,96,000 અને 960 સ્ક્વેર કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો છે। આ ચાઇના નામનો દેશ આપણી પૃથ્વીનો ટોટલ 1.88% જેટલો ભાગ રોકે છે। તો હવે વાત કરીએ બીજા નંબરના સૌથી મોટા દેશ વિશે। તો નંબર 2 ઉપર આવે છે કેનેડા। ગાઈસ આ કેનેડા નામથી ઓળખાતો દેશ 99,84,000 અને 670 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને આ કેનેડા આપણી પૃથ્વીનો ટોટલ 1.96% જેટલો ભાગ રોકે છે। તો હવે આપણે વાત કરીએ આખી દુનિયાના સૌથી વિશાળ સૌથી મોટા દેશ વિશે। પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો સૌથી પહેલા તો આ વિડીયોને લાઈક કરી નાખો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। તો ગાઈસ ટોપ 5 ની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે રશિયા। ગાઈસ આ રશિયા નામનો દેશ 1,70,98,000 અને 242 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને આપણી પૃથ્વીનો આ રશિયા ટોટલ 3.35% જેટલો ભાગ રોકે છે। તો ગાઈસ હવે આપણે જાણીએ આપણા પ્યારા ભારત દેશ વિશે કે આપણો ભારત દેશ કેવડો મોટો છે અને આપણો દેશ આખી દુનિયામાં કયા નંબર ઉપર આવે છે એરિયાની નજરમાં અને આપણા દેશ જોડે કેટલા સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે। તો ગાઈસ આપણો ભારત દેશ જે ટોટલ 195 દેશ છે ને એ 195 દેશની લિસ્ટમાં નંબર 7 ઉપર આવે છે એરિયાની નજરમાં અને આપણો ભારત દેશ 32,87,000 અને 263 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે।